નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। ખાત તેલમાં વર્ષમાં 7 થી 18% અને 2 વર્ષમાં 10 થી 56% સુધીનો કમરતોડ વધારો, પ્રજા પરેશાન। ત્યારબાદ મિત્રો, ભારતમાંથી અચાનક વરસાદ ગુમ થવાનું કારણ સામે આવ્યું। વાવાઝોડું ચોમાસાના વાદળો ખેંચી ગયું। પશુપાલનનો વ્યવસાય કરનારા લોકોને સરકાર સામે બે માગણી, સાગરદાણ અને અન્ય ખાંડના ભાવ નીચે કરી દૂધના ભાવ વધારવા માગણી। પશુચારો મોંઘો થતા પશુપાલક ત્રાહિમામ। ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી એરડાનું 58% વાવેતર નોંધાયું। વરસાદ રોકાતા યુરિયા ખાતરની ખરીદીમાં વધારો અને ક્રૂડ ઓઇલના ભાવ નીચે આવતા એરડાના ભાવમાં 80 રૂપિયાનો ઘટાડો થયો। ત્યારબાદ મિત્રો, વાયદા બજારમાં તેજી, સોનું 1200 થી વધુના ઉછાળા સાથે 1,45,000 ને પાર। ચાંદી પણ મોંઘી થઈ। છેલ્લા 5 મહિનામાં દાળ 8 રૂપિયા, તેલ 6 રૂપિયા મોંઘું થયું। દૂધ, ખાંડ સહિત 99% રાશનની વસ્તુઓના ભાવ વધ્યા। તહેવારોમાં મોંઘવારી વધુ વધશે। આજના 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,48,000, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 2,19,550 રૂપિયા જોવા મળી। 8મા પગાર પંચ અગાઉ ડીએમાં 3%નો વધારો નક્કી। હવે મોંઘવારી ભથ્થું વધીને 63% થઈ શકે। સાવધાન, અમદાવાદના બહેરામપુરામાં નકલી સાબુ તથા ફેસવોશ બનાવવાનું કૌભાંડ ઝડપાયું। 11.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। ઇથેનોલ ઉત્પાદકોને કેન્દ્ર સરકારને કરાવી લહાણી। વિવિધ પ્રોજેક્ટ માટે 4,687 કરોડની સબસિડી આપી। ત્યારબાદ મિત્રો, રાજ્યમાં ખાતરની કાળાબજાર અને ટેગિંગને રોકવા સરકારનો નવો પ્રયાસ। 2 અધિકારીઓને કરી વિશેષ નિમણૂક। જ્યારે રાજ્ય સરકારે ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે। કૃષિ વિભાગે સબસિડાઇઝ ખાતરની વિતરણ વ્યવસાયની ચકાસણી કરવા અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની નિમણૂક કરી છે। આ અધિકારીઓ ખાતરના કાળાબજાર, સંગ્રહખોરી અને બનાવટી ખાતરના વેચાણ જેવી ગેરરીતિઓ સામે કડક પગલાં લેશે। ડીલર્સના POS મશીનના આંકડા અને સ્ટોકની ચકાસણી કરાશે। 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની ચલણની નોટો ક્યારે આવશે, સૌ કોઈ ભારતીયની નજર છે। જ્યારે RBIએ MPC બેઠકમાં મહત્વનો નિર્ણય લેતા FY28 થી પ્લાસ્ટિકની કરન્સી બજારમાં લાવવાની જાહેરાત કરી છે। 10 અને 20 રૂપિયાની 100 કરોડ પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે। હાલ પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જે સફળ થતા જ નોટો સર્ક્યુલેશનમાં આવશે, જૂની નોટો ચાલુ રહેશે। ત્યારબાદ મિત્રો, સંસદમાં રજૂ થયેલા નવા વિધેયક બાદ UPI ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જની ચર્ચાએ જોર પકડ્યું છે। 2,000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર ચાર્જ લગાવવાની વાત છે, પણ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે હાલ કોઈ નિર્ણય લેવાનો નથી। આ નિયમ માત્ર વેપારીઓ માટે છે ને સામાન્ય ગ્રાહકો પર કોઈ બોજ નહીં પડે। 95% વ્યવહારો 2,000 થી ઓછા હોવાથી માત્ર 5% મર્યાદિત વ્યવહારો પર અસર થશે। પોલીસ ભરતીમાં 950 જગ્યાઓ માટે 23 ઓગસ્ટ લેખિત પરીક્ષા। 17 ઓગસ્ટ બપોરે 2 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। 1 થી વધુ ભરતીમાં અરજી કરનારાને એક જ પરીક્ષા કેન્દ્ર। ગુજરાતમાં પાસપોર્ટ માટે અરજી કરનારા નાગરિકો માટે મહત્વપૂર્ણ નિર્ણય। પાસપોર્ટ માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે, અરજદારને રૂબરૂ બોલાવશે નહીં। ગુજરાતમાં વેરિફિકેશન પ્રક્રિયા સરળ બની। વરસાદથી શાકભાજીના ભાવ વધતા લોકોનું બજેટ ખોરવાયું। હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી અને તલોદામાં શાકભાજી બગડતા પુરવઠો ઘટ્યો, ભાવ 70 ને પાર। ઈડી ફક્ત 1% કેસમાં સજા કરાવી શકે, IT કોર્ટમાં 75% કેસ હાર્યું। રાજ્યસભામાં ચોંકાવનારો ખુલાસો।